આજે આપણે કંદોઈથી પણ સારો દેશી ઘીમાં સરસ મજાનો કણીદાર મોહનથાળ બનાવીશું અને કંદોઈથી પણ સારો અને જે આપણે ઘરે બનાવીએ ને એમાં કાંઈ ભેળસેળ આવતું નથી. બાકી અત્યારે તમે તૈયાર જે કાંઈ લ્યો એમાં બધી વાતમાં ભેળસેળ આવે છે. આ આપણે જો એક કળશી ભરી અને ઘી નાખ્યું છે. અત્યારે આને આ કળશીનો ચમચો છે પણ આને અત્યારે ચમચો કહીએ આપણે અને આ છે એક કળશી. આ એક કળશી થાય આપણે એટલે આપણે આ એક કળશી ઘી નાખ્યું છે અને હવે આપણે જરૂરિયાત પ્રમાણે દૂધ પણ 1 કપ જેટલું નાખીશું. હવે આપણે આ બેયને ભેગું કરી અને આનો ધ્રાબો દઈ દઈશું. લોટને બરાબર ધ્રાબો દઈ અને પછી ઘડીક વાર લોટને ઢાંકી અને મૂકી દઈશું. જો આપણે હવે છે ને જે મોહનથાળનો લોટ આવી રીતે હતો તો આપણે આમાં પહેલાં ઘી દૂધનો ધ્રાબો દઈ અને પછી એને આવી રીતના દાબી દેવાનો છે. આ જો સરસ ધ્રાબો દેવાઈ ગયો હોય એટલે લોટ તરત જ દબાઈ જાય. આવી રીતે એકદમ ચોંટાડી દેવાનો લોટ. પછી હવે આપણે આને 10-15 મિનિટ રાખી અને પછી આપણે આને શેકી લઈશું ચાળીને. પછી ચાયણાની મદદથી આપણે ઘઉં ચાળવાનો ચાયણો આવે ને એનાથી ચાળવાનો છે. હવે આપણે છે ને આ ધ્રાબો દેવાઈ ગયો છે આ લોટને અને હવે આપણે એને આવી રીતે ઘઉં ચાળવાના ચાયણામાં ચાળી લેવાનો છે. આ જુઓ તમે આપણે લોટને બરાબર ચાળી લઈશું અને આવી રીતે કણીવાળો ચડાઈ જશે. આ બધું આપણે આ તવલું મોટું છે એટલે આપણે બીજું લીધું નથી. આમાં અડધામાં આપણે ચાળી નાખીએ અને હમણાં આપણે આને શેકી નાખીશું. આવી રીતે બધો લોટ લઈ લેવાનો છે. આપણે ચાયડા વગરનો થોડોક પણ લોટ નથી રાખવાનો. પછી આ બધા લોટને આપણે આવી રીતે કરી અને આમાં ગોળી હોય ને એ બધી આવી રીતે આપણે એકદમ 2 હાથે ચોળી નાખીશું એટલે આપણે ગોળી બધી ભાંગી જશે અને આપણું જે ચણાનો લોટ ધ્રાબો દીધો હોય એમાંથી કાંઈ બહુ વેસ્ટ નીકળે નહીં. આ પાછું આપણે ચાળી લેવાનું છે. આ આપણો લોટ ચડાઈ ગયો છે અને હવે આપણે આને એક તવલામાં નાખી અને શેકી લઈશું. હવે જો આપણે આ ઘી છે ને એ આપણે આ તવલામાં અત્યારે આટલું જ મૂક્યું છે. હવે આપણે અંદર લોટ નાખશું અને લોટ નાખ્યા બાદ આપણે જેવી જરૂરિયાત હશે એ પ્રમાણે આપણે ઘીને એડ કરતા જઈશું. જો આપણને ઓછું લાગે તો થોડુંક ઘી વધારે નાખી દેવાનું આમાં. એડ કરીશું. હજી પણ આપણને એવું થાય છે કે લોટ આપણે ત્યાં કોરો છે તો હજી પણ આપણે ઘી ઉમેરીશું. આ આપણે દેશી ઘીનો બનાવીએ છીએ મોહનથાળ. હવે આપણા સરખી રીતે ઘી થઈ ગયું છે. હવે આપણે આમાં ઘીને એડ નહીં કરવું પડે. હવે થોડી વાર શેકશું એટલે આમાંથી આપોઆપ ઘી પણ છોડશે.
જ્યાં સુધી આ લાલ થઈ જાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાનું છે. જો આપણે હવે આ મોહનથાળનો લોટ આપણે શેકાઈ જવા આવ્યો છે. આપણે જ્યારે મૂક્યો ત્યારે કેટલો કઠણ હતો, અત્યારે જો ઘી મૂકી દીધું છે અને હવે બસ 5 થી 10 મિનિટમાં આ લોટ 2 થી 3-4 મિનિટમાં લોટ હવે શેકાઈ જશે. આમ તો 2-3 મિનિટ 4 મિનિટની જ વાર છે, પણ તોય આપણે જરાક મરૂન કલરનો કરવો હોય મોહનથાળ તો આપણે થોડોક શેકાવા દેવાનો. જેવો તો તમે તૈયાર જેવો કંદોઈની આખી લ્યો એવો જ તે. હવે જો આપણો સરસ મજાનો આ લાલ કણીદાર લોટ આપણે શેકાઈ ગયો છે અને સરસ મજાનો આપણે લાલ ચોળ કણીયું પડે એવા લોટ હવે શેકાઈ ગયો છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને હવે આપણે આમાં ચાસણી કરી અને આને ચાસણીમાં એડ કરીશું. હવે આપણે આખો વિડીયો તમને બતાવીશું, સરસ મજાની ચાસણી પણ બતાવીશું કે આપણે આ કંદોઈ જેવો લાલ ઘૂમ જેવો સરસ મજાનો મોહનથાળ તૈયાર છે અને એ પણ દાણેદાર. જેવો તમે કંદોઈને ત્યાંથી લેશો તેમાં કણીને દાણા પડતા હોય એવી જ રીતે તમે ઘરે પણ દાણેદાર આ બનાવી અને સર્વ કરી શકશો. હવે જો આપણે આ ખાંડની ચાસણી મૂકીશું. આપણો લોટ સરસ મજાનો શેકાઈ ગયો છે. આપણે આમાં પાણી એટલું જ નાખવાનું છે, ખાંડ ડૂબી જાય એટલું. અને જો આ આપણો લોટ પણ આપણે શેકી અને સરસ તૈયાર કરી દીધો છે. અને હવે આપણે કરીશું ચાસણી ખાંડની. હવે આપણે આ ચાસણી કરવાની છે. અત્યારે ચોમાસું છે એના લીધે આપણે અત્યારે 2.5 તારની ચાસણી કરશું. જો શિયાળો હોય તો આપણે 1.5 થી 2 તારની ચાસણી લાવીએ તો પણ સરસ મજાનું મોહનથાળ જામી જશે. પણ અત્યારે ભેજવાળું વાતાવરણ હોય અને ચોમાસું હોય એના કારણે આપણે આને ઘીને પણ પાતળું રહે એટલે જામતા વાર લાગે. એના માટે થઈ અને આપણે અત્યારે ચાસણી 2.5 તારની આને લાવવાની છે. 2.5 તારની ચાસણીમાં આપણે સરસ મજાનું મોહનથાળ થઈ જશે. હવે આપણે જો આ ચાસણી તમે જોવો છો ને, હવે આપણે થાવા માંડી છે અને આવી રીતે વાટકો કે ડીશ કે લઈ અને જો હજી 1 તાર થાય છે. જોઈ આવી રીતે હમણાં આપણે ડબલ તારની થશે ત્યાં સુધી આને થવા દઈશું. હવે જો આપણી ડબલ તારની ચાસણી રેડી છે અને હવે એને આપણે એડ કરીશું શેકેલો મોહનથાળનો લોટ. હવે આપણે આ ચાસણીમાં લોટને રેડી દીધો છે અને જોઈ શકો છો તમે સરસ મજાનો મોહનથાળ આપણો હવે હમણાં રેડી છે. હવે આપણે તમને આના પીસ કાઢી અને ગાર્નિશ કરી પિસ્તા અને બદામ એનાથી અને આપણે તમને બતાવીશું. હવે આપણો મોહનથાળ તૈયાર છે અને આપણે થાળીમાં પાથરી દઈશું. હવે તો આપણો મોહનથાળ રેડી છે અને હવે આપણે આ થાળીમાં કાઢી અને હમણાં હું તમને બતાવું એવી રીતે આપણે વાટકો ફેરવી લઈશું. સરસ મજાનો લીસો ખાવા માંડશે. આવી રીતે આપણે એને દાબી દેવાનું છે. એટલે આપણને થાય કે દબાઈ ગયો એટલે તાવીથાની મદદથી આપણે જે આ કોર હોય આ કોરને આપણે આવી રીતે સરસ મજાનું સેટિંગ આપી દઈશું. હવે આપણે આ તાવીથાની મદદ વડે આવી રીતે લાંબા પહેલાં કરી લઈશું પટ્ટા અને પછી આડા કરી લઈશું. આવી રીતે આપણે મોહનથાળના બટકા કરી અને હમણાં હું તમને સરસ મજાનો મોહનથાળ બતાડીશ. આપણે સરસ જો ચાસણી 2 તારની કરી એટલે આપણે બટકા પણ પડવા માંડ્યા છે. નકર તો આ ચોમાસું છે એટલે થોડુંક વાર લાગે ઠરતા, પણ આ આપણે 10 મિનિટમાં
ફરી ગયો છે. આવી રીતે બધાય થાળીમાં જેટલો તમે બનાવ્યો હોય એટલો તમારે આવી રીતે એના પીસીસ કરી લેવાના છે. સરસ મજાનો દળવાળો મોહનથાળ ખાય અને આપણે સેમ પણ કંદોઈ જેવો લાગશે. હવે જો આપણે આ બદામ અને પિસ્તાથી સરસ મજાનું આ બે ડીશને ગાર્નિશ કરી લીધી છે સરસ રીતે. હવે આપણે આ મોહનથાળ તૈયાર છે. જો તમે આ સરસ મજાનો બદામ અને પિસ્તાથી આપણે ગાર્નિશ પણ કરી લીધો છે ને હવે હમણાં આપણે આના તમને પીસીસ પણ બતાવીશું. હવે આપણે જો માર્કેટ જેવો સરસ મજાનો ક્રિસ્પી મોહનથાળ અને દાણેદાર આ તૈયાર છે દળવાળો. આ આપણા પીસ પણ રેડી છે. આપણે અત્યારે તમને આ બે પીસ બતાવેલા છે.